ધારાસભ્યની નેતાઓ અને કાર્યકરોને ગર્ભિત ચેતવણી। જી હા, ખુરશી અને સત્તા કાયમી નથી હોતા। ડોક્ટર ટી.ડી. માણિયાએ આ ચેતવણી આપી છે। સત્તાનો નશો ભયંકરમાં ભયંકર છે। પૂર્વ ધારાસભ્યની આ ચેતવણી પાછળ શું કંઈ કારણ છે તે વિચારવાનું રહ્યું। આપણે કાર્યકરોની મહેનતથી હોદ્દા પર હોઈએ છીએ। પક્ષાપક્ષીમાં ન પડવાની કાર્યકરોને પણ સલાહ આપવામાં આવી। પક્ષાપક્ષીથી પાર્ટી પોતાનું પતન થાય છે તેવું પૂર્વ એમએલએ કહ્યું છે। તમારા દીવાનખંડમાં વાક્ય એક લખી રાખજો કે આ ખુરશી છે ને એ કાયમી નથી। સત્તાનો નશો છે ને એ ભયંકરમાં ભયંકર નશો છે। ડ્રગ દારૂ બીજા વ્યસન કરતાં ભયંકરમાં ભયંકર નશો હોય ને તો એ સત્તાનો નશો છે, એ ક્યારેય ન ભૂલવું। બીજું, જે કંઈ આપણે બેઠા છીએ હોદ્દા પર અત્યારે એ કાર્યકરોના મહેનતથી બેઠા છીએ એ પણ ક્યારેય ન ભૂલવું। ક્યારેય વાલા દવલાની નીતિ નહીં કરવાની। વાલા દવલાની ખાસ યાદ રાખજો। આપણે ગ્રુપિઝમ નહીં, કોઈ ગ્રુપનું થવાનું નથી। પાર્ટી આપણી માં છે, પાર્ટી આપણી માં છે અને પાર્ટી જ મુખ્ય છે। પાર્ટી હારે રહેવાનું, કોઈ પણ પક્ષ ગ્રુપમાં પડવાનું નથી। ગ્રુપમાં પડો એટલે આપણે પાર્ટીનું પતન થાય, પક્ષનું થાય અને આપણું તો થાય જ। સૌથી પહેલાં આપણું પોતાનું થાય।